હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 પ્રકરણ 14 એનું સ્વાધ્યાય 14.1. બરાબર ને? ચલો, એમાં દાખલા નંબર 22 અને 23. બરાબર, એ દાખલાઓ આજે આપણે કરવાના છે મિત્રો. ઓકે, શરૂ કરીએ. ચલો, દાખલા નંબર 22 નહીં પણ 23મો. બરાબર, 22મો દાખલો છે એ કઈ બહુ એટલો ઇમ્પોર્ટન્ટ છે નહીં, એટલે આપણે દાખલા નંબર 23 કરીએ છીએ. બરાબર, ઓકે. એમાં રકમ જે લખેલી છે એ આપણે સૌથી પહેલા વાંચીએ. શું કીધું છે? એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે છે. હવે 1 રૂપિયાના સિક્કાને તમે 3 વાર ઉછાળો અથવા તો 3 સિક્કાઓને એક સાથે ઉછાળો, બે પરિસ્થિતિઓ એક જ થશે. બરાબર, ઓકે. ચલો, પછી શું કીધું છે? અને તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે. જો તમામ વખત સિક્કા ઉછળતા સરખું પરિણામ આવે, એટલે કે 3 ચાપ અથવા 3 કાંટા, તો હનીફ રમત જીતી જાય છે. અન્યથા તે હારે છે. તો હનીફ રમત હારે તેની સંભાવના કેટલી? હવે ધ્યાનથી જો, કુલ પરિણામ 8 થશે, પણ કયા કયા એ તમને કહી દઉં કે જ્યારે એક સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે છે ત્યારે મળતા પરિણામ હું અહીંયા નીચે લખું છું. બરાબર, પહેલા તો ત્રણેયમાં હેડ મળે એવું થાય, પછી ટેલ મળે. બરાબર, એ શક્ય પરિણામ થાય. પછી હેડ એકવાર મળે, પછી હેડ આવી રીતે મળે અને છેલ્લે મળે. હવે જ્યાં હેડ લખ્યું ને આપણે ટેલ લખી નાખો. બરાબર, અને ટેલની જગ્યાએ આપણે હેડ કરી દઈએ, એટલે આપણને સરસ મજાના આવા 8 પરિણામો મળશે. હવે એને આપણને શું કીધું છે કે 3 વખત હેડ મળે અને 3 વખત ટેલ મળે ને, તો જ હનીફ જે છે એ રમત જીતે છે, અન્યથા એ રમત હારી જાય છે. બરાબર, તો આ 6 પરિણામ એવા આવે છે કે 6 માંથી કોઈ પણ પરિણામ આવશે અને રમત હારી જશે. બરાબર, શું કહું છું ધ્યાનથી સમજજો. બરાબર, કે જ્યારે 3 વખત હેડ અને 3 વખત ટેલ આવે છે તો જ હનીફ જે છે એ રમત જીતે છે. પરંતુ આ 6 માંથી કોઈ પણ પરિણામ આવશે, એ રમત શું થાય છે? હારી જાય છે. બરાબર, તો તે રમત હારે તેની સંભાવના માટે શક્ય પરિણામ કેટલા થયા? 6. બરાબર, તો લખીએ ઘટના એ બરાબર હનીફ રમત હારે તેની સંભાવના. ચલો, હનીફ રમત હારે તેની સંભાવના માટે આપણે લખીએ સૌથી પહેલા સૂત્ર કે ઘટના એના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો, શક્ય પરિણામ કેટલા છે? એ તો કે 6 છે અને કુલ પરિણામ 8 છે. 2 તેરી 6 અને 2 ચોક 8. 2 ને કાઢી નાખીએ તો 3/4 વૈધા. બરાબર, તો હનીફ રમત હારે છે મિત્રો, તેની સંભાવના આપણને 3/4 મળે છે. બરાબર, ઓકે. બીજી કોઈ સંભાવના એમાં પૂછી છે નહીં, તો બસ આટલી સંભાવના એની મળશે. બરાબર, કેમ કે આટલા પરિણામ એવા છે કે જે કોઈ પણ આવશે એ રમત હારી જશે, એટલા માટે. બરાબર, તો જોઈ લો આ દાખલો, અને કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય મિત્રો, તમે મને કમેન્ટમાં જણાવી શકો છો. બરાબર, ચલો, થઈ ગયું. હવે એની પછીનો દાખલા નંબર 24. એમાં શું કીધું છે કે પાસાને જ્યારે 2 વખત ઉછાળવામાં આવે છે ત્યારે. હવે તમે કેવું જોઈએ, પાસાને જ્યારે આપણે 2 વખત ઉછાળીએ છીએ ત્યારે કુલ પરિણામ આપણને કેટલા મળે છે? 36 મળે છે. કેટલા મળે છે? 36. તો લખીએ અહીંયા દાખલા નંબર 24 કે જ્યારે પાસાને 2 વાર ઉછાળવામાં આવે છે
આવે ત્યારે કુલ 36 પરિણામ મળે છે. બરાબર, કેટલા પરિણામ મળે છે? કુલ 36 પરિણામ મળે છે. પણ કયા કયા મળે છે મિત્રો એ હું અહીંયા લખું છું. જો 1 પછી 2 3 4 5 અને 6 આ રીતે મળે. પછી 2 ની સાથે આ રીતે મળશે. ચલો 2 5 2 6. પછી 3 સાથે આ રીતે મળશે. બરાબર, ચલો પછી 4 સાથે આ રીતે મળશે. પછી 5 સાથે આ રીતે મળશે અને 6 સાથે આ રીતે મળશે. બરાબર, ઓકે. ચાલો, આ રીતે કુલ 36 પરિણામ તમને મળે છે કે જ્યારે તમે 2 વખત પાસાને ઉછાળો છો ત્યારે. હવે એના માટે પહેલી સંભાવના પૂછી છે, એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 નહીં મળે તેની સંભાવના કેટલી? તો પહેલા આપણે એ ગોતી લેવાય કે 5 છે ક્યાં ક્યાં. તો જો 1 2 3 4 5 6 પછી 7 8 9 10 અને 11. 11 પરિણામ એવા છે કે જેની ઉપર 5 મળે છે. બરાબર, તો લખીએ. ચલો, ઘટના એ બરાબર પૃષ્ઠ પર એક પણ વાર 5 ન મળે તેની સંભાવના. હવે મળે તેની સંભાવના કેટલી છે? 11. બરાબર, જો 36 માંથી 11 ને બાદ કરો, કેટલા આવશે? 36 માંથી 11 ને બાદ કરો તો આવશે 25. બરાબર, તો 25 પરિણામ એવા છે મિત્રો કે જેમાં પૃષ્ઠ પર 5 મળતા નથી. જો આ બધા પરિણામ જે છે એ કેવા છે કે જેની ઉપર એક પણ વાર પૃષ્ઠ પર 5 મળે નહીં. બરાબર, એટલા માટે પેલા સૂત્ર લખીએ કે ઘટના એના શક્ય પરિણામ, ઘટના એના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો, શક્ય પરિણામ કેટલા થશે? 25 એના છેદમાં 36. છેદ ન ઉડે તો આમને એમ રહેવા દો. એની પછી ઘટના બી વિશે વિચારીએ. હવે એની કરતા વિરુદ્ધમાં પૂછી કે પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના શું? તો એ તો આજે આપણે હમણાં જ મેળવ્યા ને શક્ય પરિણામ. પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના. હવે જોવું જોઈએ, સૂત્ર લખો પહેલા. ચલો, પછી જોઈએ. ઘટના બી ના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. હવે કયો તો પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના કેટલી મળી હતી? 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. તો 11 ના છેદમાં 36. આના છેદ નથી ઉડતા એટલે આને આપણે આમને રાખીએ. આ તો આપણને પૃષ્ઠ પર 5 નું કીધું છે. તમે 4 3 2 6 કાંઈ પણ કહી શકે તો તમને મિત્રો આવડવું જોઈએ. તો આ રીતે દાખલા નંબર 24 પૂર્ણ થયો. આજે આપણે કયા દાખલા જોયા? દાખલા નંબર 23 અને 24. બરાબર, એમાં તમને કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય મિત્રો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો તો ખાસ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.